શ્રી ગણેશાય નમન મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ દર્શિત ગેમિંગ એક સૌ સ્વાગત કરે છે. મિત્રો, અત્યારે અધિક પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા, જે કથાને સાંભળીને આપણે પ્રભુના શ્રી ચરણોમાં આપણું મન હૃદયને સ્થાપિત કરી શકીએ એવા મહાત્મયની કથા છે, કથા વાર્તા છે કે પુરુષોત્તમ ભગવાનની આપણે નિત્ય સેવા પૂજા કરીએ તો શું લાભની પ્રાપ્તિ થાય છે. એવા આજે પુરુષોત્તમ માસનો 16મો દિવસ છે. 16મા અધ્યાયની કથા સાંભળીશું. સુદેવને ખેદ અને આજની કથા વાર્તા છે મૃગમૃગલાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, અધિક માસ કે જે અધિકથી અધિક ફળ આપનારું 3 વર્ષે આ માસ આવે છે, જે સર્વે માસોમાં ઉત્તમ ફળદાયી છે. આ માસમાં કરેલા સ્નાન દાન જપનો મહિમા જ અલગ છે. જો આપણે થોડું પણ દાન પુણ્ય કરીશું તો તેનું ફળ 1000 ગણું થઈ જશે. અને આપણે આ માસમાં કાંઠા ગોરિયમાની પૂજા કરીએ છીએ, ભગવતી ઉમાની પૂજા કરીએ છીએ, સાથે જ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ શ્રીનારાયણની પૂજા ઉપાસના પણ કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, જેથી આખા માસમાં આપણે ભક્તિના રસમાં ડૂબ્યા રહીએ અને આમને આમ જીવન પસાર થઈ જાય અને તે પ્રભુનું સ્મરણ થાય તો મુક્તિફળના અધિકારી બની જાય. કારણ કે આપણે આ માસમાં નિત્ય પ્રભુની સેવા પૂજા કરીએ, ધૂપ દીપ નૈવેદ્ય ફલ પુષ્પ આદિ ધરીએ છીએ. અને ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે કોઈ પણ ભક્ત મને પ્રેમથી માત્ર જલ ફળ પુષ્પદાન કરે છે, તેને હું શુભક્તિ પ્રદાન કરું છું. તો આખો માસ કે જે ભગવાન પુરુષોત્તમ શ્રીકૃષ્ણના નામનો છે, જે અનાથનાથને સનાથ કરી દીધો, એવા પુરુષોત્તમ માસમાં આપણે પ્રભુની નાની એવી સેવા એવા પણ કરીએ તો પ્રભુ કેટલા પ્રસન્ન થાય છે, જે આપણે પ્રેમથી ફળનો ભોગ પ્રભુને ધરીએ છીએ. દીપદાન ગળું સાફ કરે છે, કરીએ છીએ પ્રભુની સામે અને નૈવેદ્ય ધરીએ કે પુષ્પ સમર્પિત કરીએ, તુલસી દલ સમર્પિત કરીએ તો પ્રભુ આપણી નાની એવી સેવાથી મોટું ફળ આપે છે. કારણ કે એ તો જગતના દાતા છે. જો આપણે એક ફળ આજે ધર્યું હોય તો અંત સમયે પ્રભુ આપણને સૌથી ઉત્તમ ફળ આપે, મોક્ષફળ. ફરી માતાના ગર્ભમાં આવવું પડતું નથી. એવું ફળ કે જ્યાં પ્રભુના શ્રીચરણોનો આનંદ હંમેશા મળતો રહે. આ મોહમાયાના ઝંઝાળના બંધનમાં ફરી આવવું ન પડે, એના માટે તો આપણે પ્રાર્થના કરતા રહીએ છીએ એને. અને પુરુષોત્તમ માસ તો ઉત્તમ છે આ પ્રાર્થના માટે. જો કોઈ પણ મનોકામના હોય તો પણ પ્રભુ પૂર્ણ કરે છે. આપણે કથા વાર્તા સાંભળીએ છીએ કે દરેકની મનોકામના પૂર્ણ થઈ છે આ પુરુષોત્તમ માસના સેવનથી. એમ આપણે નિત્ય પુરુષોત્તમ ભગવાનની સેવા કરીએ, મહાત્મ્યની કથા સાંભળીએ. આવો આજે 16મા દિવસે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 16મા અધ્યાયની કથા. સુદેવને મનમાં ખેદ થયો, દુઃખ થયું. તે કથા બોલો. ભગવાન પુરુષોત્તમની જય. સૂત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ઋષિ વાલ્મીકી એ દરડધનવાસ સમક્ષ તેના પૂર્વજન્મની જે કથા કહી, તે કથા હું તમને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. સુદેવ અને તેમની પત્ની ગૌતમી પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવીને પોતાના ઘેરે પાછા ફર્યા. થોડા સમય પછી તેની પત્ની ગર્ભવતી બની 9મે માસે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પતિ પત્ની ઘણા આનંદિત થયા. તેમણે પુત્રના જાતકર્મ આદિ સંસ્કારો કરીને શક્તિ પ્રમાણે દાન પુણ્ય કર્યું. પુત્રનું નામ સુખદેવ રાખવામાં આવ્યું. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેઓ પ્રસન્ન રહેવા લાગ્યા. સંતાનનું સુખ પ્રાપ્ત થતાં બંને પતિ પત્ની ઘણા આનંદમાં રહેવા લાગ્યા. યોગ્ય સમયે સુખદેવને યજ્ઞોપવિત આપી ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો. આમ વૈદિક સંસ્કાર પ્રાપ્ત કરીને સુખદેવ બ્રહ્મચર્ય વ્રત પાડવા લાગ્યા. મોટા થતા ખંતને ઉત્સાહથી અભ્યાસ કરવા લાગ્યા. તેની યાદ શક્તિ સારી હતી. એક વખત વાંચવાથી બધું યાદ રહી જતું હતું. એકવાર તેમને ત્યાં તેજસ્વી દેવલ ઋષિ પધાર્યા. સુદેવે પ્રણામ કરીને તેમની પૂજા કરી અને ઋષિને બેસવા માટે આસન આપ્યું.